રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ગામે શિક્ષણના ક્ષેત્રમાં ગ્રામ પંચાયત દ્વારા એક સકારાત્મક પહેલ કરવામાં આવી છે। આશરે 70 વર્ષ પહેલા ગામના લોકોના આર્થિક સહયોગથી વર્ષ 1957માં સ્થપાયેલી શ્રી જલારામજી વિદ્યાલયમાં તાજેતરમાં વિદ્યાર્થીઓના હિત માટે અનેક નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અખિલ સરવૈયાના જણાવ્યા અનુસાર અગાઉ શાળાનું મેદાન પથ્થરો અને ઝાડી ઝાંખરાવાળું હતું। આ ખરાબ પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓને રમતગમતમાં ભારે મુશ્કેલી પડતી હતી અને રમવાની મજા આવતી ન હતી, પરંતુ વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ સરવૈયા દ્વારા આ મેદાનને સમતલ બનાવીને એક સુંદર રમતગમતનું મેદાન તૈયાર કરી આપવામાં આવ્યું છે। સરપંચના આ પ્રયાસથી હવે વિદ્યાર્થીઓ સારી રીતે રમી શકે છે અને ખુશી અનુભવી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી સરપંચ તરીકે સેવા આપતા રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સભ્યોના ઠરાવ અને સહકારથી મેદાનમાંથી પથ્થરો તથા બાવળ દૂર કરી માટી મોરમ નાખીને ગ્રાઉન્ડને રમવાલાયક બનાવવામાં આવ્યું છે। આ ઉપરાંત અગાઉ શાળામાં પાણીની સમસ્યા રહેતી હતી, જેના ઉકેલ માટે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 25 થી 30 હજાર લીટરની ક્ષમતાવાળો આરસીસી પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે। સાથી જ વિદ્યાર્થીનીઓ માટે અલગ શૌચાલયની સારી સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે। આગામી સમયના આયોજન અંગે સરપંચે જણાવ્યું કે મેદાનમાં અધૂરા રહેલા બ્લોક નાખવાનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત શાળાના આચાર્ય નયા સાહેબની રજૂઆતને પગલે બાળકો એકસાથે બેસી શકે તે માટે એક પ્રાર્થના હોલ બનાવવાની દિશામાં પણ પ્રયાસો હાથ ધરાયા છે। સરકારી શાળાઓમાં આવી સારી સુવિધાઓ વધશે તો વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં જવું નહીં પડે અને ઉત્તમ શિક્ષણ મેળવીને તેઓ દેશના સારા નાગરિક બની શકશે તેવો આશાવાદ સરપંચ રમેશભાઈ સરવૈયાએ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। મારું નામ સરવૈયા અખિલ છે। હું ધોરણ 10માં અહીંયા જલારામજી વિદ્યાલયમાં ભણું છું। પહેલા અમારું ગ્રાઉન્ડ અહીં ઝાડી ઝાખડા અને પથરાળ વાળું હતું, પરંતુ ત્યારે અમને રમત ગમતમાં જરાય મજા ન આવતી રમવામાં। પરંતુ અત્યારે અમારા સરપંચ શ્રી સાહેબ રમેશભાઈ સરવૈયાએ આખું ગ્રાઉન્ડ લેવલ લઈને મસ્ત બનાવી દીધું છે। હવે અમને રમવામાં પણ ખૂબ મજા આવે છે। અત્યારે પાણીની સગવડ પણ પૂરી કરી આપી છે। હવે અમે રમત ગમત સારી રીતે રમી શકીએ છીએ અને ભણીને અમે અમારા દેશનું ગૌરવ હાંસિલ કરશું। મારું નામ રમેશભાઈ સરવૈયા અને વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે છેલ્લા 5 વર્ષથી હું અહીંયા સરપંચ તરીકે મારી ફરજ બજાવું છું। અને હાલ અમે જે ઊભા છીએ તે છે અપારું જલારામજી વિદ્યાલયનું સાનિધ્યમાં ઊભા છીએ અમે, અને જલારામ બાપાના નામથી આ સ્કૂલ છે, જેની સ્થાપના આશરે 1957માં ગામના સારા લોકોએ અને વ્યવસ્થિત લોકોએ ભેગા થઈને આનું આયોજન કરીને આની સ્થાપના કરવામાં આવી છે। અને આની અંદર ઘણા લોકોએ પોતાનું યોગદાન પણ પોતાનો ફાળો નાની મોટી રકમો આપી અને આ સ્કૂલની સ્થાપના છે તે વખતે થઈ છે। ત્યારથી આટલા વર્ષ પછી અહીંયા ગ્રાઉન્ડની અંદર પથ્થર અને બાવર અને ગ્રાઉન્ડ, ટૂંકમાં કહું તો ગ્રાઉન્ડ મળતું નહોતું બાળકો માટે। બાળકોને જે રમત ગમત માટે ગ્રાઉન્ડ જોઈએ એ બહુ પરિસ્થિતિ ખરાબ હતી। એટલે અમારા વીરપુર ગ્રામ પંચાયતની અંદર અમે ગ્રામ પંચાયતની બોડીએ ઠરાવ કર્યો, એટલે ગ્રામ પંચાયતના તમામ સદસ્યોનો પણ હું આભાર માનીશ કે તમામ લોકોએ સહકાર આપ્યો। ત્યારે વીરપુર ગ્રામ પંચાયતના સોભંડોળમાંથી અહીંયા આ ગ્રાઉન્ડને પથ્થરવાળી જગ્યાને તોડી પથ્થર કાઢી માટી મોરમ ચડાવી અને ગ્રાઉન્ડને સરસ મજાનું એક ગ્રાઉન્ડ બની ગયું છે કે જેની અંદર બાળકો પોતાની રમતો રમી શકે અને અહીંથી પણ રમતવીરો આગળ જાય એના માટેના અમારા પ્રયાસો છે। અને આની અંદર મધ્યમ અને નાના વર્ગના બાળકો ભણતા હોય છે, એટલે એને સુવિધા મળે એના માટે અહીંયા વારંવાર પાણીની પણ સમસ્યાઓ થતી હતી। એટલે અમે અમારા નાણાં પંચમાંથી સરકારનું જે 15મું નાણાં પંચ છે એ નાણાં પંચમાંથી અહીંયા અમે પાણીનો ટાંકો એક આરસીસીનો બનાવી આપ્યો છે, જેની અંદાજિત ક્ષમતા 25-30 હજાર લીટરની છે। અને શૌચાલય તમે જોઈ શકો છો કે આ બાજુ જે શૌચાલય છે સ્ત્રી અને પુરુષો માટે, એટલે એક સારું શૌચાલયની સુવિધા બાળકોને મળે એના માટે અને આગામી દિવસમાં અમારા સોભંડોળની અંદરથી અહીંયા
જે અધૂરું કામ બ્લોકનું છે આગળનું એ પણ ટૂંક સમયમાં શરૂ થશે. અને પ્રાર્થના હોલ અમારા અહીંના આચાર્ય છે નૈયા સાહેબ, તે લોકોએ રજૂઆત કરી કે ભાઈ પ્રાર્થના હોલે કોઈ તો એક સાથે બાળકો બેસીને પ્રાર્થના સભાની અંદર ઉપસ્થિત રહી શકે અને ક્યારેક પણ આ સ્કૂલની અંદર કાંઈ ફંક્શન હોય તો એક જ જગ્યાએ બધાએ બેસી અને એ ફંક્શનને માણી શકે. એના માટેના અમારા પ્રયાસો રહ્યા છે. અને આગળ જ્યાં પણ હજી સ્કૂલની અંદર જે પણ કાંઈ કરવું પડે એમ હોય એ અમારી પાસે જેટલો સમય બચ્યો છે એમાં અમે કરવા તૈયાર છીએ. અને એક સારું સંકુલ બને અને બાળકોને સારું શિક્ષણ મળે અને લોકો સરકારી સ્કૂલ તરફ પોતાના બાળકોને જો સારી સુવિધા છે તો લોકો પ્રાઇવેટ સ્કૂલોને છોડી અને સરકારી સ્કૂલની અંદર ભણશે તો સ્કૂલો બંધ થવાની નોબત પણ નહીં આવે અને લોકોને શિક્ષણ પણ સારું મળશે અને બધા વર્ગના લોકો અહીંયા ભણે અને સરકારશ્રી પણ આની અંદર જે કાંઈ ઘટતું હોય એમાં અમને મદદગાર થાય. અને શિક્ષણ એ માણસ બધાને નોકરી મળી જાય એવું હોતું નથી, પણ એક સારો નાગરિક બની શકે શિક્ષણથી અને દેશને કાંઈક ઉપયોગી બને. શિક્ષણ જરૂરી છે અને વીરપુરનું શિક્ષણ આગળ જાય એવા અમારા કાયમી પ્રયત્નો રહેશે.